શબ્દોથી સ્વાગત કર્યું। હવે આપણી પરંપરા મુજબ આપણે મહેમાનોનું ફુલહાર, બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરીશું। તો સૌ પ્રથમ આપણા સમારંભના અધ્યક્ષ શ્રી, આપણા લોક લાડીલા સાંસદ સભ્ય શ્રી તથા મિની બસના લોકાર્પણ કરતા શ્રી ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબનું ફુલહાર અને મોમેન્ટથી આપણા ડેમાઈ ગામના કર્મઠ સરપંચ શ્રી મહેશભાઈ પટેલ સ્વાગત કરશે। મહેશભાઈ પટેલ। અલા તાલી પાડો તો હાથે ખાલી ના ચડે। શ્રીમતી હેમલતાબેન પટેલ, પ્રમુખ શ્રી સાબરકાંઠા જિલ્લા પંચાયત, નવીનીકરણ ટાવર ઘડિયાળના લોકાર્પણ કરતાનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે ડેપ્યુટી સરપંચ શ્રી પ્રવીણભાઈ પટેલ। આપણા ડીડીઓ સાહેબ શ્રી ટૂંક સમયમાં આવી રહ્યા છે, તો તેમનું સન્માન બાકી રાખી અને હવે આપણે આગળના મહાનુભાવોનું સન્માન કરીશું। તો હવે શ્રીમતી ભાર્ગવીબેન દવે, નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે પંચાયત સભ્ય રિંકુબેન પટેલ। શ્રી કનુભાઈ એમ પટેલ, ચેરમેન શ્રી ખેતી બેંક અમદાવાદ, પ્રદેશ કારોબારી સભ્ય ભાજપાનું ફુલહારથી સ્વાગત કરશે કારોબારી અધ્યક્ષ મંગળદાસ પટેલ। શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, પંચાયત સેલ કન્વીનર શ્રી, ગુજરાત પ્રદેશ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીનું ફુલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરશે પંચાયત સભ્ય રૈજીભાઈ ઝાલા। શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ, પૂર્વ ઉપાધ્યક્ષ તથા પ્રદેશ કારોબારી સભ્યશ્રીનું બુકેથી સન્માન કરશે જ્યોત્સનાબેન ભણકર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન। શ્રી સુધીરભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સાબરકાંઠા ભાજપાનું બુકેથી સ્વાગત કરશે શ્રી જયેન્દ્રભાઈ પટેલ। શ્રી મનહરભાઈ પટેલ, પ્રમુખ શ્રી બાયડ તાલુકા પંચાયતનું બુકેથી સ્વાગત કરશે શ્રી વિપુલભાઈ પટેલ। શ્રી એસ જે ચાવડા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બાયડનું બુકેથી સ્વાગત કરશે શ્રી પ્રતિકભાઈ પટેલ। શ્રી ભૂપતસિંહ સોલંકી, પ્રમુખ શ્રી બાયડ તાલુકા ભાજપાનું બુકેથી સ્વાગત કરશે જયેન્દ્રભાઈ પટેલ। શ્રીમતી નેહાબેન પટેલ, ચેરમેન શ્રી મહિલા બાળ વિકાસ સમિતિ સાબરકાંઠાનું બુકેથી સન્માન કરશે મંગુબેન ઝાલા। શ્રીમતી સવિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત બાયડનું બુકેથી સ્વાગત કરશે રાધાબેન ખાંટ। શ્રી મફતભાઈ પટેલ, પ્રમુખ શ્રી કિસાન મોરચો સાબરકાંઠાનું બુકેથી સન્માન કરશે શ્રી રમેશભાઈ વાદી।
શ્રી જગદીશભાઈ પટેલ પ્રમુખ શ્રી બાયડ નગરપાલિકાનું બુકેથી સ્વાગત કરશે જયંતિભાઈ ઝાલા. મયુરભાઈ પટેલ મહામંત્રી શ્રી બાયડ તાલુકા ભાજપાનું બુકેથી સ્વાગત કરશે ઉષાબેન જવાનસિંહ. બિપિનભાઈ પટેલ મહામંત્રી શ્રી બક્ષીપંચ બોરસો સાબરકાંઠાનું બુકેથી સ્વાગત કરશે પલસિંહ. શ્રી હિમાંશુભાઈ પટેલ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પુરસ્કાર વિજેતા સરપંચ શ્રી મુસરીનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે ડેમાઈ સરપંચ શ્રી મહેશભાઈ. હવે આપણા જે પંચાયતના વિકાસ માટે ગામમાંથી કે બીજા ગામમાંથી જે લોકોએ દાન આપ્યું છે એવા દાતાઓનું મહેમાનશ્રીઓના હસ્તે સન્માન કરવામાં આવશે. તો સર્વપ્રથમ ડેમાઈ ગ્રામ પંચાયત પંચવટી બનાવવા માટે અક્ષર નિવાસી કમળાબેન શામળભાઈ પટેલ હસ્તે શામળભાઈ ગોબરભાઈ પટેલ તરફથી 50,000 રૂપિયા મળેલ છે. તો શામળભાઈ ગોબરભાઈ પટેલનું સમારંભના અધ્યક્ષ શ્રી સ્વાગત કરશે. ટાવરના દાતા શ્રી મોહનભાઈ પચાણભાઈ મણિભાઈ પચાણભાઈ અને જસવંતભાઈ ચંદુભાઈનું આપણા સમારંભના અધ્યક્ષ સાહેબ શ્રી સ્વાગત કરશે. અક્ષર નિવાસી રાહુલ કુમાર ભીખાભાઈ પટેલ તરફથી હસ્તે સૃષ્ટિબેન રાહુલભાઈ પટેલ 21,000 રૂપિયા દાન મળેલ છે, જેમનું સ્વાગત હેમલતાબેન જિલ્લા પંચાયત પ્રમુખ કરશે. અક્ષર નિવાસી રાહુલ કુમાર ભીખાભાઈ પટેલ હસ્તે સૃષ્ટિ રાહુલભાઈ પટેલ તરફથી 21,000 રૂપિયા દાન મળેલ છે. તો હેમલતાબેન પ્રમુખ શ્રી આપણે સ્વાગત કરશે. અક્ષર નિવાસી ગોવિંદભાઈ સોમાભાઈ પટેલ હસ્તે કમલેશભાઈ પટેલ તરફથી 21,000 રૂપિયા મળેલ છે, તેમનું સ્વાગત પણ પ્રમુખ શ્રી કરશે. વિષ્ણુધામ કોમ્પ્લેક્સ ડેમાઈ હસ્તે અમૃતભાઈ પટેલ તરફથી 21,000 રૂપિયા મળેલ છે, તેમનું સ્વાગત કનુભાઈ પટેલ સાહેબ સન્માન કનુભાઈ પટેલ સાહેબ કરશે. અક્ષર નિવાસી વિરમભાઈ ગોવાભાઈ પટેલ તરફથી હસ્તે મુકુંદભાઈ પટેલ 21,000 રૂપિયા મળેલ છે, તેમનું સન્માન શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ સાહેબ કરશે. અક્ષર નિવાસી સામળભાઈ તરાભાઈ પટેલ હસ્તે રમણભાઈ પટેલ તરફથી 21,000 રૂપિયા મળેલ છે, જેમનું સન્માન જયેન્દ્રસિંહ રાઠોડ સાહેબ કરશે. અક્ષર નિવાસી કાળીદાસ ધર્માભાઈ પટેલ હસ્તે મનહરભાઈ પટેલ તરફથી 21,000 દાન મળેલ છે, તેમનું સન્માન પણ
જયેન્દ્રસિંહ રાઠોડ સાહેબ કરશે. ત્યારબાદ કમલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એન્જિનિયર ધનસુરા તરફથી 21,000 રૂપિયા મળેલ છે. તેમનું સન્માન પણ જયેન્દ્રસિંહ રાઠોડ સાહેબ કરશે. અક્ષર નિવાસી જીગર મહેશભાઈ પંડ્યા હસ્તે મહેશભાઈ પંડ્યા તરફથી 21,000 રૂપિયા દાન મળેલ છે. તેમનું સન્માન પંચાયત પ્રમુખ મનહરભાઈ સાહેબ કરશે. મહેન્દ્રભાઈ જયસિંહભાઈ પટેલ જેમના તરફથી 11,000 રૂપિયા મળેલ છે. તેમનું સન્માન પણ મનહરભાઈ પટેલ સાહેબ કરશે. ત્યારબાદ મંગળભાઈ રેવાભાઈ પટેલ તેમના તરફથી પણ 11,000 રૂપિયા મળેલ છે. તેમનું સન્માન પણ મનહરભાઈ સાહેબ કરશે. આપણા લોકાર્પણ કરતા શ્રી મહેન્દ્રભાઈ સાહેબ પધારી ગયા છે, તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીશું. અને હવે તેમનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે ભાઈ પટેલ. હવે આગળ દાતાશ્રીઓનું સન્માન ડાયાભાઈ ધનાભાઈ પટેલ જેઓ તરફથી 11,000 રૂપિયા મળેલ છે. તેમનું સન્માન ડોક્ટર મહેન્દ્રભાઈ સાહેબ કરશે. અક્ષર નિવાસી વિષ્ણુ પ્રસાદ મંગળદાસ પંડ્યા તરફથી હસ્તે રાકેશભાઈ પંડ્યા 11,000 રૂપિયા મળેલ છે. તેમનું સન્માન પણ મહેન્દ્રભાઈ સાહેબ કરશે. રાકેશભાઈ ના તો કલ્પેશભાઈ કોઈ તેમના પરિવારજનોથી કોઈ પણ નહીં આવે. રાકેશભાઈ પંડ્યાના પરિવારજનોથી કોઈ પણ. ત્યારબાદ અક્ષર નિવાસી બ્રિજેશ રમેશભાઈ પટેલ હસ્તે પિનાકીનભાઈ પટેલ તરફથી 5,555 દાન મળેલ છે. તેઓનું સન્માન પણ મહેન્દ્રભાઈ સાહેબ કરશે. ત્યારબાદ અક્ષર નિવાસી મંગુબેન મણિભાઈ પટેલ હસ્તે વિપુલભાઈ પટેલ 5,001 રૂપિયા મળેલ છે. તેમનું સન્માન પણ ડોક્ટર સાહેબ કરશે. નિવાસી ભીખીબેન મણિભાઈ પટેલ હસ્તે મનોજભાઈ પટેલ તરફથી 5,001 રૂપિયા મળેલ છે. તેઓનું સન્માન પણ ડોક્ટર સાહેબ કરશે. તેમના પરિવારના કોઈ ભાઈ પટેલ ધનસુરા કે જેઓએ આ રંગરોગાન અને આ જે નવીનીકરણ થયું એમાં પોતાનો સમય કાઢી અને ખૂબ સાથ સહકાર પંચાયતને આપ્યો છે, તો તેઓનું સ્વાગત પણ ડોક્ટર મહેન્દ્રભાઈ સાહેબ કરશે. તેઓનું સન્માન હિતેશભાઈ પટેલ ધનસુરા. અહીંયા આપણે દાતાઓને સન્માનવાનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. હવે દાતાઓનું જે સન્માન કર્યું તેમાંથી મુકુંદભાઈ વિરમભાઈ પટેલ પોતાનો પ્રત્યુત્તર આપશે.
ડેપ્યુટી એન્જિનિયર બરોડા મહાનગરપાલિકા મુકુંદભાઈ વી પટેલ, ડેપ્યુટી એન્જિનિયર બરોડા મહાનગરપાલિકા. આજની સભાના પ્રમુખશ્રી, ડાયસ પર બિરાજેલા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી અને તમામ નામી અનામી મહાનુભાવો, આજે જે ગ્રામ પંચાયતનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો ગ્રામ પંચાયતની સ્થાપના પછીનો કદાચ મારી યાદગીરી મુજબ આ પ્રથમ પ્રોગ્રામ હશે. આપને છેલ્લા કેટલા વર્ષોથી ગ્રામ પંચાયતની સ્થિતિ જોતો આપે જે લોકમત આપ્યો, એ લોકમત જોઈને આજે લોકાર્પણના કાર્યક્રમ સરદાર ચોકમાં યોજાય અને સરદાર ચોક જેવી નિડરતા બતાવી, એની જેવી છબી ઉપસ્થિત કરવી અને એનો જેવો સહકાર મેળવો સરદાર વલ્લભભાઈએ રજવાડા ભેગા કર્યા. રજવાડા ભેગા કરવાનું કામ એ જૂના જમાનાના રજવાડા નહોતું. અત્યારે રજવાડા કરતા પણ વધુ વિકટ પરિસ્થિતિ ભેગા કરવાની છે. એવી સ્થિતિમાં વિકાસનું કામ આગળ ધપાવવું એ નાની સૂની વાત નથી. કડવા ઘૂંટડા પીવા, લોકાર્પણના કાર્યક્રમમાં અનુદાનો મેળવવા, રાજકીય દ્રષ્ટિકોણથી પર રહીને સાથે રહીને પણ દાન મેળવવું એ કંઈ નાની સૂની વાત નથી. ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ આવું અનુદાન પબ્લિક પાર્ટનરશિપ મોડલ, પીપીપી મોડલથી, લોક ભાગીદારથી કોઈ પણ વિકાસના કામો થાય તો આપના સરપંચશ્રીને આપણે જરૂર સહકાર આપશું. મારા તરફથી આજે ખાતરી આપું છું જાહેરમાં કે આ ગ્રામ પંચાયતને જ્યારે જ્યારે પણ અનુદાનની જરૂર પડે, કોઈ ટેકનિકલ જરૂરિયાત ઉપસ્થિત થાય તો મારા તરફથી 24 કલાક દ્વાર ખુલ્લા છે. જય હિન્દ, વંદે માતરમ. ખૂબ સરસ મુકેશભાઈ. હવે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પુરસ્કાર વિજેતા સરપંચ શ્રી હિમાંશુભાઈ પટેલ, તેઓ પોતાનું પ્રવચન આપશે. બાળકોને નમ્ર વિનંતી, અવાજ ના કરે. સમયની વ્યસ્તતા છે ને ખૂબ વક્તાઓ છે, એટલે મંચ ઉપર બિરાજમાન સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય આદરણીય ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેમલતાબેન, પંચાયતી રાજને જેમને સાચા અર્થમાં સાર્થક કર્યું છે એવા આદરણીય અમારા વડીલ મુરબ્બી આદરણીય જયેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, મહેન્દ્રભાઈ ડોક્ટર સાહેબ, આદરણીય કનુકાકા, ભાર્ગવીબેન, મંચ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠો, ડેમાઈ ગ્રામ પંચાયતના સરપંચ અને ગામમાંથી ઉપસ્થિત સૌ વડીલો, મારી માતા બહેનો, સૌપ્રથમ ડેમાઈ ગ્રામ પંચાયત અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાત્ર કરવા જેવા કામો, આજે લોકાર્પણો ડેમાઈ ગ્રામ પંચાયત કરી રહી છે. મિત્રો, ગામડાઓની અંદર સ્પર્ધાની સાથે સાથે ગામડાઓનો વિકાસ નગરપાલિકાની તુલનાઓમાં થવો જોઈએ. આ કન્સેપ્ટથી લઈને આજે રાજ્યના 18,000 ગામ